હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે કેટલાક એવા રોગ છે કે જે કેવા છે તો કે દૈહિક પ્રચંડ રોગ એટલે કે દૈહિક રક્તસ્રાવ જે આવેલા છે એનામાં કોઈ જનીનોમાં ખામી આવે છે તેને કારણે જે રોગ થાય છે એના વિશે માહિતી મેળવીશું। અહીંયા બે રોગ એવા છે કે જે દૈહિક રંગસૂત્ર પર ખામીને કારણે એ પણ પ્રચંડને કારણે બરાબર, એક થેલેસેમિયા, બીજો આવશે ફિનાઇલકીટોનુરિયા। ઓકે, થેલેસેમિયાની વાત કરવામાં આવે તો આજકાલ જે છે આજકાલનો નવો ટ્રેન્ડ છે કે લગ્ન કરતા પહેલા જે ભાવિ પતિ પત્ની જે બને છે એ લોકોમાં થેલેસેમિયાનો ટેસ્ટ કરવો અનિવાર્ય બની ગયો છે। કેમ બની ગયો છે આ થિયરીને અંતે તમને વધારે ખબર પડી જશે। જોઈ લઈએ પહેલા થેલેસેમિયા જે છે જે સૌ પ્રથમ 1925માં કુલે શોધ કર્યો હતો। કુલે નામના વૈજ્ઞાનિકે થેલેસેમિયા જે છે એ રોગની શોધ 1925માં કરી હતી, રાઈટ। અહીંયા શું છે કે તે દૈહિક રંગસૂત્રની પ્રચ્છન્ન જનીની ખામી છે, તમને આગળ વાત કરી। ઓકે, આમાં શું છે કે 3 પ્રકારના થેલેસેમિયા હોય છે, મુખ્યત્વે 3 પ્રકારના થેલેસેમિયા હોય છે, આલ્ફા, બીટા, ડેલ્ટા। આ ડેલ્ટા પ્રકાર જે છે એ બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે, જે અતિ રેર કેસમાં જોવા મળે, અલ્પ પ્રમાણમાં જોવા મળે છે। ઓકે, એટલે આપણે એના વિશે માહિતી મેળવીશું નહીં। ખરેખર થેલેસેમિયામાં થાય છે શું, તો જે તે વ્યક્તિ જે છે જેની અંદર રક્તકણો બનતા નથી, તૂટી જાય છે, પરિણામે તે વ્યક્તિને શું રુધિરમાં શું કહેવાય હિમોગ્લોબિનની તાણ વર્તાય છે, પરિણામે તેઓ કેવા થાકી જાય છે, અશક્ત લાગે છે, ફિક્કા લાગે છે। કેમ? કારણ કે રુધિરના કણો બનતા નથી, પરિણામે તેઓ શું કહેવાય નબળાઈ વર્તાય છે। ઓકે, જોઈ લઈએ આપણે તો કે થેલેસેમિયા જે આલ્ફા અને બીટામાં શું ફરક છે, આલ્ફા નામ કેમ આપવામાં આવ્યું છે, બીટા નામ કેમ આપવામાં આવ્યું છે, જોઈ લઈશું કે તેનું નિયંત્રણ તમારે યાદ રાખવાનું છે। 16મા નંબરનું રંગસૂત્ર છે, જે 23 જોડ છે, જે પૈકી 16મા નંબરનું જે રંગસૂત્ર છે એની પર 2 જનીનો આવેલા છે, બીજી 2 જનીન છે HB1A1A2 HBA2। ઓકે, HBA1 HBA2 આ 2 જનીનો જે છે એ મુખ્યત્વે 4 કારકોનું નિયંત્રણ કરે છે। જનીન 2 છે, કારકો 4 છે, જેમનું તે શું કરે છે નિયંત્રણ કરે છે। ઓકે, આ જે જનીનો જે છે આ 2 જનીનોમાંથી કોઈ એક જનીનમાં જો ખામી સર્જાય તો પરિણામે એમાં શું જોવા મળશે આલ્ફા થેલેસેમિયા। જોઈ લઈએ કે 2 જનીન છે HBA1 HBA2, કારકો 4 છે। ઓકે, આ જે 4 કારકો જે છે એ લખ્યું 4 કારકો પૈકી 2 કારકો, જો કોઈ 2 કારકો જે છે એમાં ત્રુટિ સર્જાય એટલે ખામી સર્જાય તો જે થેલેસેમિયા થાય છે એને આપણે કહીશું આલ્ફા થેલેસેમિયા માઇનોર। ઓકે, શું કહેવાશે આલ્ફા થેલેસેમિયા માઇનોર। આ જે વ્યક્તિ જે હોય છે ખરેખર એની અંદર થેલેસેમિયાના લક્ષણ જોવા મળતા નથી, પરંતુ જ્યારે તેનામાં સંતતિ પેદા કરવામાં આવે તો સંતતિમાં મેજરના લક્ષણો જોવા મળશે, એટલે કે જે સંતતિ નિર્માણ પામે છે તે શું હોઈ શકે છે રોગિષ્ઠ વ્યક્તિ, એટલે કે એનામાં થેલેસેમિયા જોવા મળે છે, રાઈટ। એટલે કે જે માઇનોર જે હોય છે એક પ્રકારના વાહકો છે। ઓકે, સપોઝ કોઈ નર અને માદામાંથી કોઈ એક માઇનોર છે અને જે પ્રજનનની ક્રિયા કરે છે અને અંતે જ સંતતિ ઉત્પન્ન થાય છે તો તેઓ વાહક બને, સંતતિમાં તેઓ વાહક બને છે, પરંતુ પોતાનામાં લક્ષણ જોવા મળતા નથી। જે સંતતિ હશે એની અંદર થેલેસેમિયા થવાની સંભાવના વધી જાય છે, રાઈટ। એટલા માટે જ લગ્ન કરતા પહેલા બંને નવદંપતિ જે છે એમના થેલેસેમિયાના રિપોર્ટ કરાવવામાં આવે છે, રાઈટ। સપોઝ નર જે છે, ઓકે, જે વર જે છે અથવા નર જે છે એનામાં થેલેસેમિયા માઇનોર છે, માદા છે એ પણ થેલેસેમિયા માઇનોર છે, તો બંને દ્વારા જે સંતતિ બનશે એનામાં થેલેસેમિયા થવાની સંભાવના 100% જેટલી રહેલી છે, રાઈટ। એટલે બંનેમાંથી કોઈ એક માઇનર હશે, એક સામાન્ય હશે તો કોઈ રિસ્ક હોતું નથી, એટલા માટે જ આજકાલ થેલેસેમિયાનો રિપોર્ટ કરાવવા માટે લોકો કરાવે છે લગ્ન કરતા પહેલા। જોઈ લઈએ એવી તો કે 16મા નંબરના રંગસૂત્ર પર 2 જનીનો HBA1 HBA2 આવેલા છે, જે 4 કારકોનું નિયંત્રણ કરે છે। આ 4 પૈકી કોઈ બી 2 કારકોમાં ત્રુટિ સર્જાય તો તેને આલ્ફા થેલેસેમિયા માઇનોર થઈ શકે છે, રાઈટ। જો બધા જ કારકો એટલે કે 4 કારકો જે છે એમાં ત્રુટિ સર્જાય તો તેને આલ્ફા થેલેસેમિયા મેજર એટલે કે જે તે વ્યક્તિ જે છે
હવે શું કહેવાશે? થેલેસેમિયાનો દર્દી કહેવાશે, રાઈટ? અહીંયા શું બને છે? વાહક. પોતાનામાં લક્ષણ નથી, પરંતુ તે નેક્સ્ટ જનરેશનમાં થેલેસેમિયા થવા માટે જવાબદાર બને છે, રાઈટ? અહીંયા ચારે ચાર જેના ખામીયુક્ત છે કારકો, તો તે વ્યક્તિ થેલેસેમિયા થયું છે આપણે એવું કહી શકીએ છીએ, રાઈટ? ખરેખર થાય છે શું આમાં? તો કે જે આલ્ફા શૃંખલા છે, હિમોગ્લોબિનની રચનામાં આપણને ખબર છે કે હિમ પ્રોટીન આવેલું છે, તેની ફરતે ગ્લોબિન જે છે, ગ્લોબિનની 4 શૃંખલા આવેલી છે, 2 આલ્ફા 2 બીટા. જે પૈકી આલ્ફા શૃંખલા જે છે તે કોઈ કારણસર આ જનીનોની ખામીને કારણે આલ્ફા શૃંખલા બનતી નથી. પરિણામે તમારા રક્તકણો તૂટી જાય છે અને પરિણામે શું હોય છે? હિમોગ્લોબિનની અછત વર્તાય છે અને તે વ્યક્તિને સમયાંતરે રુધિરનું શું કહેવાય? રુધિર ચડાવવું પડે છે, રાઈટ? એ શું છે? આલ્ફા શૃંખલા અહીંયા બનતી નથી, એટલા માટે આપણે એને આલ્ફા થેલેસેમિયા કીધું છે. આ થેલેસેમિયા છે એ શું છે કે એમાં 4 કારકો જવાબદાર છે, એટલે ઓછા પ્રમાણમાં આ પ્રકારનો થેલેસેમિયા જોવા મળે છે. જે વધારે પ્રમાણમાં જોવા મળે છે તે છે બીટા થેલેસેમિયા, રાઈટ? જોઈ લઈશું આપણે. એમાં શું છે? તેનું નિયંત્રણ 11મા નંબરનું જે રંગસૂત્ર જે છે અહીંયા લખું છું, 11મા નંબરનું, એમાં રહેલા 2 જનીન, આ જનીનો 2 છે HB B1 HB B2, ઓકે? HB B2 આ 2 જનીનો જે છે જે માત્ર 2 કારકોનું નિયંત્રણ કરે છે. અહીંયા શું હતું? જનીન 2 હતા, કારકો 4 હતા. અહીંયા જનીન 2 છે, કારકો 2 છે, એટલે આ પ્રકારના થેલેસેમિયા થવાની સંભાવના વધી જાય છે, રાઈટ? અહીંયા નંબર 16મું હતું, અહીંયા 11મું હતું. એ જ પ્રમાણે જો 2 કારકોમાંથી કોઈ એક કારકમાં ત્રુટિ સર્જાય તો તે વ્યક્તિ થેલેસેમિયા માઇનોર બને છે, રાઈટ? માઇનોર એટલે કે વાહક બનશે, પરંતુ એનામાં થેલેસેમિયાના કોઈ પણ પ્રકારના લક્ષણો જોવા મળતા નથી. હા, જો એ કોઈ માઇનર વ્યક્તિ સાથે લગ્ન કરે, સંતતિ જે બનશે એનામાં થેલેસેમિયા થવાની સંભાવના 100% જેટલી રહેલી છે, ઓકે? મેં આગળ કીધું એ વાત. જો બંને કારકો છે એટલે 2 કારકો જે છે બંને જો ત્રુટિયુક્ત બને, બંનેમાં ખામી સર્જાય, તો તે વ્યક્તિને આપણે થેલેસેમિયા મેજર એટલે કે તેને આપણે થેલેસેમિયા થયો છે, બીટા પ્રકારનો થેલેસેમિયા થયો છે એવું કહી શકાય, કે જેની અંદર રક્તકણો તૂટી જાય છે. આમાં થાય છે શું ખરેખર? તો કે અહીંયા જે આલ્ફા શૃંખલા હતી, અહીંયા હિમોગ્લોબિન મેં તમને કીધું કે 2 આલ્ફા 2 બીટા શૃંખલા આવેલી છે, જે પૈકી અહીંયા આગળ બીટા શૃંખલા જે છે એ બનતી નથી, રાઈટ? પરિણામે જો 4 શૃંખલાઓ છે, 4 શૃંખલા બનવી અનિવાર્ય છે. જો કોઈ પણ શૃંખલા ન બને તો હિમોગ્લોબિનની એટલે કે રક્તકણની રચના થતી નથી, રાઈટ? અહીંયા આગળ બીટા શૃંખલાથી બનતી, એટલે આપણે એને બીટા થેલેસેમિયા કહીશું. આ મોસ્ટ આઈએમપી થિયરી છે, તમને એક્ઝામમાં પૂછાય. થેલેસેમિયા વિશે માહિતી આપો, તમારે આટલું લખવાનું છે. 16મા નંબરમાં 11મામાં પ્રકાર લખવાના છે અને ક્યારે મેજર કહેવાશે, ક્યારે માઇનર કહેવાશે. ચલો આપણે એક પછી જોઈ લઈશું. સમજો કે કોઈ એક વ્યક્તિ છે કે જે થેલેસેમિયા થઈ ગયો છે, આલ્ફા પણ હોઈ શકે, બીટા પણ હોઈ શકે, આપણે ખબર નથી. સપોઝ માઇનોર જે છે, નર જે છે માઇનોર છે, એટલે કે એની અંદર કોઈ 2 કારકો અથવા 1 કારકોમાં ખામી સર્જાય છે. એ જ પ્રમાણે માદા જે છે એનામાં પણ 2 કારકોમાં અથવા તો 1 કારકમાં એટલે કે આલ્ફા થેલેસેમિયામાં અથવા બીટા પ્રકારનામાં કોઈ એક ખામી સર્જાય છે અને બંને જો લગ્ન ગ્રંથિથી જોડાય અને જે સંતતિ બનશે એનામાં થેલેસેમિયા થવાની સંભાવના કેટલી જોઈ લઈશું આપણે. અહીંયા સપોઝ કે માઇનોર છે, આપણે સિમ્બોલ દર્શાવીએ છીએ કેપિટલ A સ્મોલ a, એટલે બંને પ્રકારની લક્ષણ જોવા મળશે. એ જ પ્રમાણે આપણે અહીંયા લખીશું કેપિટલ A સ્મોલ a. આ મિશ્ર પ્રકાર છે એટલે વાહક ગણાશે, પરંતુ શુદ્ધ સ્વરૂપ જે હશે એટલે કે કેપિટલ A તો પણ તેઓ રોગી ગણાશે. એ જ પ્રમાણે સ્મોલ a તો પણ તેઓ રોગી તરીકે વર્તે. જોઈ લઈશું આપણે અહીંયા જન્યુઓ. આ પ્રમાણે સપોઝ જન્યુ જોડાય, અહીંયા જે બનશે સંતતિમાં શું આવશે? કેપિટલ A એટલે તે શું ગણાશે? રોગયુક્ત રોગિષ્ઠ ગણાશે, એટલે કે એનામાં થેલેસેમિયા જોવા મળશે, રાઈટ? ફરીથી આ કેપિટલ છે, એનો સ્મોલ લઈશું એ, અહીંયા મળશે આપણને કેપિટલ A સ્મોલ a. આ જે વ્યક્તિ બનશે સામાન્ય, પરંતુ કેવી હશે? વાહક હશે, રાઈટ? ભલે એનામાં લક્ષણ નહીં જોવા મળે,
પરંતુ તે કેવી હશે? વાહક હશે. એ જ પ્રમાણે અહીંયા જોઈ લઈએ. શું લઈશું ફરીથી અહીંયા આગળ બીજી વખત સ્મોલ a કેપિટલ A એટલે આપણને મળશે કેપિટલ A સ્મોલ a. આ પણ કેવા હશે? સામાન્ય. પણ કેવા હશે? વાહક. અને આ બંને આવે સ્મોલ a. તો શું આવશે? રોગયુક્ત કહેવાશે એટલે કે રોગિષ્ટ કહીશું. આ બંનેમાં થેલેસેમિયા થયો છે એવું આપણે કહી શકાય. એટલે જ લગ્ન ગ્રંથિથી જોડાતા પહેલા એ લોકોમાં જોવામાં આવે છે કે વર કે વધુમાં થેલેસેમિયાના લક્ષણો છે તો તે મેજર છે, માઇનોર છે, એની ચકાસણી કરવામાં આવે છે. કારણ કે ભવિષ્યમાં સંતતિ સર્જાશે એનામાં કોઈ ખામી ના સર્જાય એનું ધ્યાન રાખવામાં આવે છે. રાઈટ? એટલે આ પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે જે હવે સામાન્ય થઈ ગયા છે. ઓકે, આવડશે. 16મો રંગસૂત્ર, 11મો રંગસૂત્ર. અહીંયા બે જનીન, અહીંયા પણ બે જનીન. કારકો 4, કારકો 2. 2 માં સર્જાય ખામી તો માઇનર, 4 માં સર્જાય તો મેજર. 1 માં સર્જાય તો માઇનર, 2 માં સર્જાય તો મેજર. અહીંયા આલ્ફા શૃંખલા બનતી નથી, અહીંયા બીટા શૃંખલાથી બનતી. ઓકે, હવે જોઈ લઈએ બીજો જે રોગ છે જે દૈહિક પ્રચ્છન્નજનનને કારણે. ઓકે, આ પણ કેવું હતું? દૈહિક પ્રચ્છન્નને કારણે છે. તો કે રંગસૂત્ર જે 12મા નંબરનું રંગસૂત્ર જે છે, આપણે આ રોગ વિશે માહિતી ઓલરેડી મેળવી ચૂક્યા છે. ફરી એકવાર જોઈ લઈએ કે 12મા નંબરનું જે રંગસૂત્ર છે પ્રચ્છન્નજનનમાં ખામી સર્જાય તો શું થવું જોઈએ? તો એકચ્યુઅલી જે ફિનાઇલ એલેનિન બનવું જોઈએ. ફિનાઇલ એલેનિન જે છે એ ટાયરોસિનમાં ફેરવાવું જોઈએ જો સામાન્ય પરિસ્થિતિ હોય તો. સામાન્ય પરિસ્થિતિમાં ફિનાઇલ એલેનિન ટાયરોસિનમાં ફેરવાય છે એ ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇડ ઉત્સેચકની મદદથી. ઓકે, લખીશું આપણે અહીંયા આગળ કે PAH ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇડ નામના ઉત્સેચકની મદદથી ટાયરોસિનમાં ફેરવાય છે. પરંતુ 12મા જનીનમાં ખામી સર્જાય છે, પરિણામે આ PAH બનતો નથી. PAH બનતો નથી તો ટાયરોસિન પણ નહીં બને. PAH બનતો નથી, પરિણામે ટાયરોસિન પણ નહીં બને. પરિણામે આ ફિનાઇલ એલેનિન જે છે એની સાંદ્રતા વધી જશે. રુધિરની અંદર ફિનાઇલ એલેનિનનું પ્રમાણ વધશે જે મગજને અસર કરે છે. રાઈટ? વધારે પ્રમાણ થવાને કારણે આ ફિનાઇલ એલેનિન જે છે અંતે ફિનાઇલ પાયરુવિક એસિડમાં ફેરવાય છે જે મગજ માટે ખૂબ જ હાનિકારક છે. રાઈટ? ફિનાઇલ એલેનિનનું પ્રમાણ વધે છે જે ફિનાઇલ પાયરુવિક એસિડમાં ફેરવાય છે, પરિણામે મગજને ક્ષતિ પહોંચાડે છે. ઓકે, ચાલવામાં અસક્ષમ વ્યક્તિ રહેશે અને માનસિક મંદ હશે. આ થયા એના લક્ષણો. શું હોવું જોઈએ કે 12મા નંબરનું રંગસૂત્રમાં એક દૈહિક એટલે કે પ્રચ્છન્ન જનીન જે છે એનામાં કોઈ પણ પ્રકારની ખામી અથવા એ વ્યક્ત થાય તો શું હોવું જોઈએ કે ફિનાઇલ એલેનિન જે છે એ ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇડની મદદથી ટાયરોસિનમાં ફેરવાય છે. રાઈટ? આ ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇડ બનતું જ નથી, પરિણામે ટાયરોસિન પણ નહીં બને અને ફિનાઇલ એલેનિનનું પ્રમાણ વધ્યા જ કરશે. અને શું કરશે? ફિનાઇલ પાયરુવિક એસિડમાં ફેરવાઈ જશે જે શું કરે છે? મગજમાં ક્ષતિ પહોંચાડે છે, માનસિક મંદ વ્યક્તિ બને છે, ચાલવામાં અસક્ષમ હશે. આ થઈ ગઈ દૈહિક પ્રચ્છન્ન જનીનોની ખામી. તમને પૂછાય, MCQમાં પૂછાય અથવા 2 માર્ક્સમાં તમારે આટલા વિશે માહિતી આપવાની. જોઈ લઈએ આપણે X સંલગ્ન પ્રચ્છન્ન રોગ. આગળ જે વાત કરી દૈહિક પ્રચ્છન્ન રોગ હતો, હવે X સંલગ્ન એટલે કે જે લિંગી રંગસૂત્ર જે છે X જે છે એમાં જે પ્રચ્છન્ન જનીનની જે ખામી સર્જાય છે એને કારણે જે રોગ થાય છે એના વિશે માહિતી મેળવીશું. બરાબર છે? આપણને ખબર છે કે માદાની અંદર 2 X રંગસૂત્રો છે જ્યારે નરની અંદર એક જ X રંગસૂત્ર આવેલું છે. ઓકે, જોઈ લઈએ પહેલા, જેમાં નામ છે હિમોફિલિયા. આ રોગ જે છે આપણે એને રોયલ રોગ પણ કહેવામાં આવે છે કારણ કે સૌપ્રથમ જે રોયલ ફેમિલી જે હતી એની અંદર આ રોગના લક્ષણો જોવા મળ્યા હતા, તેથી તેને રોયલ રોગ તરીકે પણ ઓળખાય છે. તમને એક્ઝામમાં પૂછાય રોયલ રોગ વિશે માહિતી આપો, તમારે આ રોગ હિમોફિલિયા વિશે માહિતી લખવાની છે. રાઈટ છે? હવે 2 પ્રકારના છે, હિમોફિલિયા A, હિમોફિલિયા B. એકચ્યુઅલી થાય છે શું? હિમોફિલિયામાં શું હોય તો કે આપણા અંદર જે રુધિર ગંઠાવા માટે અમુક કારકો જવાબદાર છે.
તમારે અભ્યાસક્રમમાં આગળ આવશે કે 1 થી 10 નંબરના અલગ અલગ કારકો જે છે કે જે રુધિર ગંઠાવાની પ્રક્રિયામાં ભાગ લે છે, બરાબર છે। આ 10 કારકો જે છે અતિ મહત્વના છે કે રુધિર ગંઠાવાની પ્રક્રિયામાં એનો મહત્વનો ફાળો છે। ઓકે, હિમોફિલિયામાં થાય છે શું? તો કે હિમોફિલિયા એ છે એમાં કારક 8 જે છે, હિમોફિલિયામાં કારક 8 જે છે એનું નામ છે એન્ટી હિમોફિલિક। આ જે એન્ટી હિમોફિલિક નામનું જે કારક છે એ બનતું નથી, પરિણામે જે તે વ્યક્તિનું રુધિર જામતું નથી। કોઈ ઘા લાગે છે તો રુધિર જામી જવું જોઈએ, તો એ જામતું નથી અને સતત વહ્યા કરે છે। ઓકે, એટલે હિમોફિલિયામાં જે તે વ્યક્તિને શું કહેવાય, એનામાં ઘા લાગ્યા પછી એનામાં રૂજ આવતી નથી, રાઈટ। એટલે શું હશે, કારક જે છે એમાં જે છે 8મો કારક છે, નામ છે એન્ટી હિમોફિલિક કારક જે છે કોઈ કારણસર એક્સ રંગસૂત્ર જે છે એનામાં ખામી સર્જાવાથી બનતો નથી। ઓકે, બી પ્રકારનું જે છે એની અંદર કારક 9 નંબરનો જે કારક છે એનું નામ છે ક્રિસમસ કારક। નામ શું છે એનું? ક્રિસમસ કારક જે છે તે બનતો નથી, એમાં 8મો કારક, બીમાં 9મો કારક। તમને પૂછાય 8માં શું આવશે? એન્ટી હિમોફિલિક, આમાં આવશે ક્રિસમસ કારક, બનતા નથી, પરિણામે જે તે વ્યક્તિમાં શું જોવા મળશે? હિમોફિલિયાના લક્ષણ જોવા મળશે। જોઈ લઈએ આ રોગ કેવો છે? એક્સ સંલગ્ન પ્રચ્છન્ન રોગ છે। મેં તમને કીધું કે એક્સ રંગસૂત્ર જે છે એના પર આધારિત છે। અહીંયા જોઈએ સામાન્ય પુરુષ XY બધાને ખબર છે, હિમોફિલિક પુરુષ છે એના X ની ઉપર સ્મોલ h નામનું જનીન જોવા મળશે, આપણે દર્શાવીશું h, એને કહીશું આપણે હિમોફિલિક પુરુષ। આમાં વાહક ના બતાવે કારણ કે નરની અંદર માત્ર એક જ રંગસૂત્ર છે X। જો X પર જો હિમોફિલિયા માટેનું જવાબદાર જનીન આવેલું હોય તો તે પુરુષ રોગની પરિસ્થિતિ દર્શાવે છે એવું કહી શકાય, રાઈટ। માદા જે છે એમાં XX બંધારણ આવશે સામાન્ય માદામાં। જે વાહક માદા છે કે એની અંદર લક્ષણ જોવા મળતા નથી પરંતુ સંતતિમાં ઉતરી આવવાની સંભાવના જો રહેલી હોય તો એને આપણે કોઈ પણ એક X રંગસૂત્ર પર H દર્શાવીશું, બીજું જે છે સામાન્ય છે, રાઈટ। પછી હિમોફિલિક માદા જે હશે એના બંને જે રંગસૂત્રો છે બંને પર શું કહેવાય? જનીનો આવેલા હોય છે। ટૂંકમાં થઈ ગયું સામાન્ય માહિતી, રાઈટ। હવે એના આધારે કેટલા પ્રશ્ન પૂછાય છે। અહીંયા લખ્યું છે કે સામાન્ય પુરુષના લગ્ન, એટલે લખી લઈશું આપણે, આ એક સામાન્ય પુરુષ છે, ઓકે। લગ્ન વાહક સ્ત્રી સાથે, આપણે આગળ શીખી ગયા હતા કાલે, આજે વાહક એટલે આપણે અડધું કરીશું, બરાબર છે, આ પ્રમાણે રંગીશું એને। વાહક સ્ત્રી સાથે કરવામાં આવે વાહક સ્ત્રી સાથે કરવામાં આવે, તેમના સંતાનો એક પુત્ર એક પુત્રી છે, ઓકે। સંતાનો દર્શાવીશું, એક પુત્ર અને એક પુત્રી છે, તો તેમનામાં હિમોફિલિયા થવાની સંભાવના કેટલી? અહીંયા જોઈ લઈએ આપણે, તો કે આ જે બંધારણ જે છે અહીંયા જે વાહક છે તો તેની અંદર સમજો કે સ્મોલ a, ઓકે, આ જે સ્ત્રી હશે એની અંદર બંધારણ કેવું હશે? કેપિટલ X H અને કેપિટલ X વાહક છે એટલા માટે। આની પાસે કેવું હશે? X અને Y, કારણ કે કેવો નર છે? સામાન્ય નર છે। હવે અહીંયા પુત્ર બને છે તેની અંદર XY બંધારણ આવે, આપણને ખબર છે, પણ શું છે એ નથી ખબર। આ જે છોકરી બનશે એની અંદર XX હશે, ઓકે। જોઈ લઈએ પુરુષમાં અહીંયા જે આવે છે એમાં શું હોઈ શકે? સમજો કે અહીંયા XY ક્રોસ વિથ XX એમના પિતૃઓ છે, આ બંને જોડાય, ઓકે। અહીંયા સમજો H છે, ઓકે, તો અહીંયા છોકરી બનશે, રાઈટ। આ બંને જોડાશે તો શું બનશે? છોકરો, પણ કેવો બનશે? હિમોફિલિક, એટલે આની ઉપર આપણે H દર્શાવી શકીશું, રાઈટ। એટલે જે પુત્ર બનશે એ પણ કેવો હશે? કારણ કે માતા વાહક છે તો પુત્રમાં એની સંભાવના આવી ગઈ, જો પુત્રમાં જોવા મળશે એટલે અહીંયા શું આવશે કે પુત્ર જે છે એ હિમોફિલિક ગણાશે। ઓકે,
પુત્રીની વાત કરવામાં આવે તો અહીંયા જોઈ લઈએ આપણે કે અહીંયા ફરી જોઈ લઈશું અહીંયા તો કે પુત્રીમાં સંભાવના 2 છે. આ બંને ક્રોસ કરે તો XXH એટલે પુત્રી જે છે એને 2 પ્રકારની સંભાવના રહેલી છે. કાં તો એ વાહક બનશે અથવા તો એ સામાન્ય બનશે, પરંતુ તે સંપૂર્ણ અવસ્થામાં હિમોફિલિક નહીં બને. કેમ? કારણ કે એના પિતા પાસે જનીન જે છે એ સામાન્ય લક્ષણ માટે જવાબદાર છે. એટલા માટે જે પુત્રી જે છે એ સામાન્ય બનશે, જે પુત્ર જે છે એ કેવો બનશે? વાહક બનશે. સમજણ પડી? હવે જોઈશું એક સ્ત્રી કે જેના પિતા, સમજો કે આ કોઈ સ્ત્રી છે, આપણે કોઈ બદલસાઈશું, આ એક સ્ત્રી છે, ઓકે, તેના પિતા હિમોફિલિક હતા. ઇટ મીન્સ કે સંતતિ કેવા છે એની? એના પિતા હિમોફિલિક હતા. પિતા કયા એના? તો આપણે દર્શાવીશું આ પ્રમાણે. પિતા જે છે અહીંયા હિમોફિલિક છે છોકરીના. માતા વિશે કોઈ માહિતી આપેલી નથી, રાઈટ? અને તે સામાન્ય પુરુષ સાથે, આની બી કોઈ માહિતી આપેલી આપણને નથી, તે સામાન્ય પુરુષ સાથે લગ્ન કરે છે. એટલે આપણને આનું બંધારણ ખબર પડી ગઈ. અહીંયા શું હશે? XHY, રાઈટ? તેમને 3 સંતાનો છે. આમને 3 સંતાનો છે, જે પૈકી 2 છોકરીઓ અને 1 છોકરો. ઓકે, તો તમામનું શું દર્શાવવાનું છે? શક્ય જનીન પ્રકાર. હવે જોઈ લઈએ આ છોકરી હશે એ કેવી છે. અહીંયા આપણને કોઈ સંભાવના બતાવી નથી, એટલે માતા કે જે હશે એની એ સામાન્ય હશે. આ સ્ત્રીની માતા સામાન્ય હશે. સમજી લો. હવે ચલો જોઈએ કે પહેલા આ બંનેનું કરીશું તો આ કેવી હશે? X ક્રોસ X, X ક્રોસ H Y. ઓકે, આ જે બનશે, ઓકે, એ જ પ્રમાણે અહીંયા દર્શાવવાનું જરૂર છે નહીં, કારણ કે પુત્રની કોઈ માહિતી નથી આપી. અહીંયા XH, અહીંયા XY. ઇટ મીન્સ કે અહીંયા જો બંને સંભાવના જો કે જે માદા જે છે અહીંયા એ કેવી બનશે? વાહક બનશે. કેવી બને છે? વાહક. એટલે આપણે આ પ્રમાણે દર્શાવીશું. ઓકે, હવે પિતા અને માતાનું સમજણ પડી ગઈ છે. તો જોઈ લઈએ તો કે અહીંયા X H X ક્રોસ વિથ X Y. અહીંયા જોઈએ તો જે છોકરી બનશે એની અંદર XH XX આ સંભાવના હોઈ શકે. XH XX બંનેમાંથી કોઈનામાં બી હોઈ શકે. ઓકે, ફરી જોઈશું. આ છોકરો જે બનશે એની અંદર XY સંભાવના જોવા મળશે. બીજું જોઈએ તો કે આ રંગનો સૂત્ર ભાગ લે તો અહીંયા XX એટલે કે છોકરી સામાન્ય પણ હોઈ શકે છે, બંને છોકરીઓ સામાન્ય પણ હોઈ શકે છે. અને જો આ બંને ભાગ લે XHY એટલે કે છોકરો જે છે એ હિમોફિલિક પણ હોઈ શકે છે. સંભાવના રહેલી છે. ટૂંકમાં તમને આવા જે પૂછાય પ્રશ્નો તમારે એના આધારે આવો ચાર્ટ બનાવવાનો છે અને આવી સંભાવનાઓ 2 પણ રહેલી હોય. જરૂર નથી કે એક જ સંભાવના, પણ જે આપેલી છે એ તમારે ધ્યાનથી લખી દેવાની છે, રાઈટ? એટલે તમને પ્રશ્નો આવા ઈઝી પડે. ફરીથી રોયલ રોગ કહેવામાં આવે છે. 2 પ્રકારના, હિમોફિલિયા A, હિમોફિલિયા B. A છે એમાં કારક 8 જવાબદાર છે, આમાં 9 કારક જવાબદાર છે. X સંલગ્ન પ્રચ્છન્ન રોગ છે, જેની અંદર રુધિર ગંઠાવાના કારકો જે છે તે બનતા જ નથી, પરિણામે રુધિર વહ્યા જ કરે છે. ઓકે, આ થઈ ગયું આપણું હિમોફિલિયા, જે X સંલગ્ન પ્રચ્છન્ન રોગ. હવે બીજી જોઈશું કે X સંલગ્ન પ્રચ્છન્નની ખામી જે છે એમાં ઉદાહરણ બીજું છે રંગ અંધતા. એકચ્યુઅલી આ રોગમાં હોય છે શું કે જેમાં લાલ રંગ અને લીલો રંગ ઓળખવાની ક્ષમતા હોતી નથી. બંને રંગને તેઓ શું કહેવાય? આઈડેન્ટિફાઈ કરી શકતા નથી. તેથી તેને લાલ અને લીલા રંગની અંધતા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે? એટલે ટૂંકમાં જે છે આ X સંલગ્ન પ્રચ્છન્ન જનીનની ખામી છે કે જેને લાલ અને લીલા રંગની અંધતા તરીકે ઓળખવામાં આવે છે.
તેઓ લાલ અને લીલા રંગને પારખી શકતા નથી. જોઈએ લક્ષણો કે આ પ્રમાણનું બંધારણ હોય, કેપિટલ X બંને પર કેપિટલ C આવેલા હોય તો આપણે એને સામાન્ય માદા કહીશું, રાઈટ. અહીંયા કેપિટલ X એક C કેપિટલ છે, એક સ્મોલ છે તો આપણે એને વાહક કહીશું, કારણ કે અહીંયા પ્રચ્છન્ન જનીન જે છે, જે રંગ અંધતા માટેનું જવાબદાર, તે અહીંયા હાજર છે, રાઈટ. અહીંયા જોઈએ તો કે બંને સ્મોલ c છે તો તે માદાને આપણે રંગ અંધ માદા તરીકે ઓળખીશું, રાઈટ. આ થયો સામાન્ય નર. અહીંયા જોઈએ સ્મોલ c ની હાજરી છે એને આપણે રંગ અંધ પુરુષ તરીકે ઓળખીશું. ફરી જોઈ લઈએ કે શું છે આ X સંલગ્ન પ્રચ્છન્ન જનીનની ખામી છે, જે લાલ અને લીલા રંગને પારખી શકતા નથી. આ બધા એના શું છે, અલગ અલગ જે સંકેતો છે. હવે જોઈ લઈએ થોડા દાખલા જે છે પ્રશ્નોના આધારિત, કે એક પુરુષ જેના પિતા રંગ અંધ છે, એક પુરુષ દર્શાવી દઈએ. સપોઝ આ પુરુષ છે જેના પિતા રંગ અંધ છે, ઇટ મીન્સ કે સંતતિમાંથી આવશે. આ એના પિતા છે, ઓકે. આ પિતા કેવા હતા, રંગ અંધ હતા. ઇટ મીન્સ કે એની પાસે બંધારણ કેવું હતું, X સ્મોલ અને Y, ઓકે. માતા વિશે કોઈ પણ પ્રકારની સંભાવના આપી નથી. ઇટ મીન્સ કે માતા જે છે એ સામાન્ય હશે, ઓકે. જે રંગમંદ હતા તે સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કરે છે. આ સામાન્ય સ્ત્રી છે કે જેની પાસે જનીનિક બંધારણ આ પ્રકારેનું છે, રાઈટ. એમને 3 સંતાનો છે, જે પૈકી 2 છોકરા છે, ઓકે, અને 1 છોકરી છે. તો દરેકના જનનિક બંધારણ દર્શાવો. આપણને બંનેના મળી ગયા 1 2 3 4. જોઈ લઈએ આ બંને જે છે એટલે કે X કેપિટલ C ક્રોસ વિથ X સ્મોલ c અને Y, ઓકે. તો શું કરીશું, પહેલા આ પ્રમાણે જો આવે, ઓકે, જે માદા બનશે, પણ અહીંયા આગળ કોઈ બહેનનો ઉલ્લેખ કરેલો નથી. એટલે અહીંયા આ જે બહેન હોત, આ ભાઈની બહેન છે, એ કેવી હોત, વાહક હોત, ઓકે. આપણે સીધી વાત કરી લઈશું કે ભાઈ આ X જે છે એને Y સાથે ક્રોસ કરાવીએ, કેપિટલ C Y. સમજો અહીંયા દર્શાવતા નથી કારણ કે અહીંયા ખાલી એની વાત કરી છે. અહીં કેપિટલ C છે એ કે વાહક નહીં ગણાય, સ્મોલ c જે છે એ જ જવાબદાર છે. એટલે આ સામાન્ય પુરુષ હશે. એટલે આ ભાઈ જે છે XY પણ હોઈ શકે, અથવા તો આપણે એને XY દર્શાવીશું. બીજી સંભાવના જે છે બંનેમાં સેમ રહેશે તો કે અહીંયા પણ XY આવશે, કારણ કે અહીંયા બંને કેપિટલ XX છે, ઓકે. જે નર બને છે એટલે અહીંયા શું આવશે, આ ભાઈ કેવા હશે, સામાન્ય હશે. સામાન્ય છે, સામાન્ય લગ્ન કરે છે એટલે કોઈ પણ પ્રકારની એનામાં શું નહીં જોવા મળે, ખામી. એટલે બધા સંતાનો જે છે એમના એ કેવા જોવા મળશે, નોર્મલ જોવા મળશે. કેપિટલ C સમજૂતી માટે આપણે અહીંયા કેપિટલ C લખી દઈએ, સામાન્ય માટે તમને યાદ રહે, ઓકે. એટલે કેપિટલ C એટલે બધા કેવા છે, સામાન્ય છે, ઓકે. આ કન્ડિશન જોઈએ કે એક પુરુષ જેની માતા રંગ અંધ છે. સપોઝ કોઈ પુરુષ છે એમની માતા રંગ અંધ છે, આ માતા જે છે એ રંગ અંધ છે, સમજો. એટલે કે કેપિટલ X સ્મોલ c બંધારણ દર્શાવે છે. પિતાનો કોઈ ઉલ્લેખ નથી એટલે પિતાને આપણે સામાન્ય દર્શાવીશું, કેપિટલ X કેપિટલ C અને Y, ઓકે. જે સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કરે છે, આ ભાઈ જે છે એ સામાન્ય સ્ત્રી એટલે કેપિટલ X કેપિટલ C આ સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કરે છે. 3 સંતાનો બને છે, જે પૈકી 2 છોકરીઓ અને 1 છોકરો બને છે, ઓકે. તો બધામાં શું જોવાનું છે આપણે, બંધારણ. તો આ ભાઈનું શું હશે પહેલા એ ચેક કરી લઈશું. શું બનશે અહીંયા આગળ કે માતા જે છે X સ્મોલ c ક્રોસ વિથ X કેપિટલ C અને Y સાથે. આ ભાઈનું બંધારણ છે એટલે આપણે ખાલી Y ને ધ્યાનમાં લઈશું, ઓકે. તો અહીંયા જોઈએ, ધારો કે આ માતાનું
આ પ્રમાણે જોડાણ થાય એટલે x સ્મોલ c કેપિટલ y આ પ્રમાણે જોડાય x c કેપિટલ y એટલે આ ભાઈ જે છે એ પણ કેવા બનશે x સ્મોલ c કેપિટલ y એટલે કે આ ભાઈ પણ રંગ અંધ બને છે. ઓકે, હવે સંતાનોની વાત કરીશું. એમના સંતાનોની વાત કરવામાં આવે તો સંતાનોમાં જોઈએ આપણે અહીંયા તો કે ભાઈ છે એ રંગ અંધ છે, બરાબર, ક્રોસ વિથ કેપિટલ X કેપિટલ X. ઓકે, જોઈ લઈએ. જો આ જે બનશે એ કેપિટલ X કેપિટલ C કેપિટલ X સ્મોલ c એટલે જે ગર્લ છે એની પાસે કેપિટલ X એટલે કે દરેકે દરેક ગર્લ જે છે એ વાહક બનશે. ઓકે, પછી બીજી સંભાવના જોઈએ તો અહીંયા જો આ પ્રમાણે લઈએ તો એમાં બી શું આવશે કેપિટલ C અને સ્મોલ c એટલે કે બંને જે ગર્લ છે એ બંને વાહક બનશે. પુત્રની વાત કરવામાં આવે તો અહીંયા y નોર્મલ છે અને અહીંયા x એટલે કેપિટલ અને y એટલે પુત્ર જે છે એ નોર્મલ બનશે. એ કેપિટલ C y આ બધા બનશે વાહક. એટલે પુત્રીઓ જે છે એ વાહક બને છે જ્યારે પુત્ર છે એ સામાન્ય બને છે. ટૂંકમાં અહીંયા જે છે x સંલગ્ન પ્રચ્છન્ન જનીનને આધારે જે તે લક્ષણ જોવા મળે છે. તમને આવા ચાર્ટ પૂછાય, એનું જનીન બંધારણ પૂછાય, તમને આવડવું જોઈએ. અહીંયા આપણો ચેપ્ટર 5 જે છે એ પાઠ સંપૂર્ણ પૂર્ણ થાય છે. તમે વધારેની પ્રેક્ટિસ કરજો. સૌથી લાંબો લેક્ચર, સૌથી લાંબો પાઠ છે અને વધારે તૈયારી કરતા રહેજો.